હાય ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? એ વખતે બધા મજામાં જ છો. તો આજનો વ્લોગ છે ને આપણે આપણી પૂરી પાસે ચાલુ કરીએ છીએ. જય ગઈ માતા. મમ્મીની જવાના છે આજે મેરેજમાં. કપડાં ધોવાનું કામકાજ ચાલુ છે. તો ફ્રેન્ડ્સ, પપ્પા આપે છે અત્યારે ગાયને નાસ્તો, કેમ કે મોર્નિંગનો બ્રેકફાસ્ટ ગાય માટે છે. ઠંડી બહુ છે તો તાપ કરીને તો બેસવું જ પડે. હાય ફ્રેન્ડ્સ, તો મમ્મીને જાય છે લગ્નમાં અને આપણે જવાનું છે વાડીએ. આપણે જે માંડવી કાઢી હતી ને પાલો વેચતો અડધો વેચી નાખ્યો અને અડધો આપણે ઘરે નાખવાનો છે, એટલે એ ભરવાવાળા આવે છે તો આપણે જવાનું છે વાડીએ. ચાલો અમે જઈએ વાડીએ. આ જાય છે લગ્નમાં. તો આપણે કોટ પહેરીને છે ને રેડી થઈ ગયા છીએ. હવે જવાનું છે વાડીએ. ફૂલ ઠંડી છે એટલે કોટ કાઢવો પડ્યો અત્યારે. ગાડી તૈયાર થાય છે, લગ્નમાં જવાનું છે. ઓહો, હાલો, ઈ ગયા લગ્નમાં, આપણે નીકળી વાળીએ. હાય ફ્રેન્ડ, તો આપણે છે ને વાડીએ પૂગી ગયા છીએ. જો રેલગાડી આવી ગઈ, રેલગાડીનો અવાજ આવે. પાલો ભરવાવાળા આવે છે. અડધો પાલો આપણે વેચી નાખ્યો છે અને અડધો પાલો આપણે આપણી ગાયો હાટું રાખ્યો છે. પાલો ભરવા આવવાના છે. જા ઢગલા ભરવા આવવાના છે. વેચમાં લીટો કરેલો છે એ જાયથી અડધો પાલો દઈ દીધો છે ને અડધો રાખવાનો છે. રેલગાડી આવી ગઈ છે, હમણાં રેલગાડી નીકળશે. મસ્ત મજાનો સૂર્ય ઉગી ગયો. જો આવી બંધુ હો. હવે ફ્રેન્ડ્સ, તો અત્યારે છે ને માંડવીનો ફેરો ભરાઈ ગયો છે. હવે જાય છે. એક ફેરો થયો, હજી બે ફેરા થાય, હજી એક ફેરો ભરવાનો છે. જો अरे कहना क्या चाहते हो? ટ્રેક્ટરનો પેલો ફેરો ભરાઈને જાય છે. હવે આપણે જઈ આપણી વાડીએ, ત્યાંથી પછી નીકળશું હવે ઘરે. ગાયોની નીણ લઈને આપણે ઘરે પહોંચી ગયા છીએ. જો પાલો ભરીને આવી ગયા છીએ ગાયો માટે. તો ઘરે પહોંચી ગયા છીએ અને જમવાનું બનવાનું ચાલુ થઈ ગયું. શું બનાવે છે? રોટલી, ગુવારનું શાક. ગુવારનું શાક આજે તો આખો દિવસ હું બ્લોગમાં આવી જ નહીં. બોલો, અત્યારે આવી ગઈ ને સીધી રસોઈ બનાવતી. કોક કે આ તો કે નકરી રસોઈ જ બનેલા રાખે. क्या बोला तूने? તો જમવાનું રેડી થઈ ગયું છે. ચાલો જમી લઈએ. હાલો ભૂખ લાગી ગયો ફટાફટ. તો અત્યારે છે ને ઉઠી ગયા છીએ. વાડીએ આવીને સુઈ ગયા હતા ખાઈ પીને. પાછું જવાનું છે વાડીએ. મજૂર નહીં જવાના છે એના ગામડે, એટલે એને તેડવા માટે જવાનું છે. તો ચાલો નીકળીએ વાડીએ. અને આ જો ઉઠીને સીધું જામફળ જ ગોતતું હોય 24 કલાક. જ્યારે જોઈ ત્યારે જામફળ જ ગોતતું હોય. જો अरे कहना क्या चाहते हो? તાર રોકાવાનું છો? ઓય ઉતારવાનો તને ઘરે. તને નથી જવા દેવાનું? નથી જવું? હે બોલ તો ખરા. તો ફ્રેન્ડ્સ, હું ડુંગળી સુધારું છું. આ કરે છે આદુ મરચીનું. અને આજે બનાવવાનું છે ગુલાબ સટો. અને આપણે તો કંઈ જમવાનું છે નહીં, કેમ કે આપણે છે આજ શનિવાર. અને કાલે છે નિવેદ, એટલે સાંજે ઠામ વાસણ ને એવું લેવા જવાનું છે. સાંજે ગીત ગાવા જવાનું છે. આપણે તો ન જવાનું હોય, બાયુને જવાનું હોય, પણ આપણે ઠામ વાસણ ને એવું લેવા જવાનું છે. આ બાયુને ગીત ગાવા જવાનું છે.
તો ગાઈઝ અત્યારે અમે રસોઈ બનાવતા હતા ને રાજ બહુ રોવા માંડ્યા છે. જોઈએ શું કામ રોવે છે. રાજ તમે રોવો માને. ઓય રોજારી માર્યું મને. મેં કાંઈ નથી માર્યું. સોરી બસ રોવો માં. કાલ નહીં મારું આજ નો દીજ માર્યું. गजब बेइज्जती है. છોડી રોજારી માર્યું. છોડી એક વાર આમ તો જોવો. એક વાર કાન પકડ. તો ફ્રેન્ડ્સ એ ડુંગળી કટ કરતા હતા ને તો રોતા હતા. પોપટ થઈ ગયું બધાયનું. બધાયનું પોપટ થઈ ગયું તો યા કોમેન્ટ કરી દેજો પેલા પોપટ જ થઈ ગયું છે બધાય. પોપટ નહીં થયું હોય કેમ કે આગળની ક્લિપમાં જોયું તું કે તમે ડુંગળી સુધારો છો. એવું છે. એવું છે તો અમે હળી મળીને રસોઈ બનાવીએ છીએ. એ કરે મેં એ કરે. તો ફ્રેન્ડ છે ને મસ્ત મજાની ફિલ્મ થઈ ગઈ છે. હું ફિલ્મ થઈ ગઈ હે ગુડી. સાઈડમાં નેમડા થઈ ગયું બધું. રોટલી ને શાક નાખી દીધું એમનું ના કાંદા ને બાંદા ને બધું પડ્યું રહ્યું એમનું. जोर जोर से बोल के लोगों को स्कीमें बता दे. હાય ફ્રેન્ડ્સ, તો બધા જમવા બેસી ગયા છે. આપણે તો કઈ જમવાનું નથી. ચાલો જમી લ્યો બધાય. મારે નથી જમવું. તો છે ને અત્યારે 11 વાગી ગયા છે અને બધા સુઈ ગયા છે. મને થોડી ભૂખ લાગી હતી, કંઈ ખાધું જ નથી એટલે તો ફરાળી ચેવડો અને જો આ બનાવી દઈએ છે કંઈક. કંઈક બનાવી દઈએ છે ને આપણે ખાઈ લઈએ, નાસ્તો બસ્તો કરી લઈએ. આજે આપણે શનિવાર હતો ને મારે એટલે એવું હોય. પણ તાણે ખાઈ લેવે એવું કોઈ ના નથી પાડી ન ખાવું. એમ નો મજા આવે, મને ભૂખ લાગે ને ત્યારે જ હું ખાઉં. હાય ફ્રેન્ડ્સ, તો અત્યારે છે ને રાતના 12 વાગી ગયા છે ને અત્યારે બધાય મસ્ત મજાની મીટિંગમાં બેઠા છે. જો બ્લોગર આવી ગયા છે આપણે રાજકોટથી. આને તો બહુ ટાઈટ કરી જાય છે. અરે ઠંડી તો બહુ લાગે છે પણ હું એમ કહું છું ખોટા ભાંભરોમાં આજુબાજુમાંથી કોક જાગી નહીં શકે. આ હું રાયડું નાખે. જોજી આ કેવી મસ્તની મીટિંગ, આવી મોજ થાય. તમારી અહીંયા સિટીમાં થાય આવી મોજ થાય? નો થાય. હજી 2-3 જણા તો છે નહીં કેમ કે મેરેજની સીઝન આલે છે તો હચવાઈ ગયા. હવે છે ને આપણે મેગી બનાવવાનો પ્લાન કરી હતી. જોઈ હવે કેટલાક મામલો મેદાને ચડે છે કે શું છે. ત્રુસાલીનું કેવું એમ છે કે બહાર છે ને ચૂલો કરીને પછી ત્યાં મેગી બનાવીને, હું એમ કહું છું કે અંદર બનાવીએ અહીંયા 5 મિનિટ થાય મેગી બનાવતા. એ તો એડવર્ટાઈઝ આવે છે 5 મિનિટ મેગી રેડી हो जाती है पर ऐसा हमको करना नहीं है, हमको यहाँ पे बनानी है. શું કેવું મજા આવે ને થોડોક ટાઈમ જાય. અહીંયા બનાવવામાં તો ઈટુના ગડબા ગોતવા જ હોય. પેલા કેમ કરીશું? કહેવાનો મતલબ અમારે ઈ છે કે થોડોક ટાઈમ જાય. ગૌભાઈ નું કેવું ઈ છે? અહીંયા એવું છે. આપણે હું નવરાજ છીએ. ઓકે હાલો તો વિચારી પછી જોઈ ક્યાં બને છે મેગી. તો ફ્રેન્ડ્સ ઠંડી બહુ જ લાગે છે એન્ડ અહીંયા તો કઈ ઈટુ બીટુની સુવિધા થઈ નહીં, કઈ મળ્યું નહીં એટલે હવે છે ને અંદર ગેસ ઉપર જ મેગી બનાવવાનો પ્લાન કરીએ છીએ. ચાલો ફ્રેન્ડ્સ લોકો બધા અંદર મેગી બનાવીએ આપણે. હાલો जल्दी बोल, कल सुबह पनवेल निकलना है. હાલો બનાવો. હાલો મેગી બનાવી. હાલો ફેમિલી સાથે આવવાનું હોય. હું એકલી હું કામ મને બનાવું એવું તો નહીં જ હાલે. અમને બનાવતા નથી આવડતું. ના પણ તમારી બાજુમાં બેસીને સપોર્ટ કરવાનો મને. હા મારે હા એમ સપોર્ટ કરો તમે બધા. મને હું બનાવીશ મેગી. આવડે ને સરસ મેગી. હાલો આજ તો ગૌભાઈ મેગી બનાવશે. બરાબર. ના No means
ખોટું ખોટું કહેતો એવું ન હાલે ના એવું ન હાલે થઈ ગયું એવું ન હાલે આ હું હોસ્પોટ ભીખે હે એક કામ હતું એક કામ હતું તમારે નેટ પૂરું થઈ ગયું તો કાંઈ વાંધો નહીં હવે અંદર જઈને મેગી બનાવીએ આપણે ફ્રેન્ડ્સ તો મસ્ત મજાની છે ને મેગી તૈયાર થઈ છે અત્યારે રાતે 12:30 વાગી ગયા છે હવે મેગી રેડી થઈ ગઈ છે ચાલો હવે બે ખાઈ લ્યો આપણે નથી ખાવાની ખાઈ લ્યો ને હાલો ને થોડી થોડી તો પાણી છે ને એટલે થોડુંક વધારે લાગે